અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। તળાજા શહેરમાં સીપીઆઈ કચેરી નજીક અવેડો તોડી નાખવાના મામલે જીવદયા પ્રેમીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં સીપીઆઈ કચેરી નજીક મૂંગા પશુઓ માટે બનાવવામાં આવેલ અવેડો તોડી નાખવામાં આવેલ હોવાના અહેવાલ સમ્રાટ સમાચાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા, જેનો ઘેરા પડઘા પડ્યા છે અને જીવદયા પ્રેમીઓ આજે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને સત્ય જાણવામાં આવ્યું હતું। જોકે ખરેખર અહીં અવેડો તોડી નાખવામાં આવેલ હોય, જેને લઈને જીવદયા પ્રેમીઓએ રોષ વ્યક્ત કર્યો હતો અને જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે। જય શ્રી રામ, જય ગૌ માતા। હું છું ભગવા આર્મી સંગઠન ગૌરક્ષક પ્રમુખ સંજય સોલંકી અને વાત દુઃખની કહેવા આવ્યો છું આજ, કેમ કે આપણી ગૌ માતા જેને હિન્દુ ધર્મમાં માતાનો દરજ્જો મળેલો છે, એમના માટે નગરપાલિકાએ જે તે સમયે હવેડો બનાવેલો હતો। કોઈ આવારા તત્વોએ તોડ્યો હોય કે જેણે તોડ્યો હોય, અમારી એક જ માંગણી છે ચીફ ઓફિસરને કે તળાજાની નગરપાલિકાની જાણ કરે અને વહેલી તકે જો આ હવેડો નહીં બને તો અમે ઉગ્ર આંદોલન કરશું। અને ચીફ ઓફિસરને મીડિયાના માધ્યમથી કહેવા માગીએ છીએ કે વહેલી તકે તંત્ર આના ઉપર ધ્યાન દે, જેણે પણ કર્યો છે એની ઉપર કાયદેસરની કરવામાં આવશે। તમામ ગૌ પ્રેમીઓ હિન્દુ સંગઠન હાજર રહીને અમે ઉગ્ર આંદોલનની તૈયારીમાં છીએ। બહુ પડે છે તો મૂંગા માલને આપણી ગૌ માતાને પાણી પીવા માટે અહીંયા હવેડો તોડી નાખવામાં આવેલો છે, તો કયા કારણોસર ને કોની મંજૂરીથી તોડવામાં આવેલો છે અને કોણે એને મંજૂરી આપી તોડવાની? નગરપાલિકામાં અમને જાણ કરી તો નગરપાલિકા એને મંજૂરી આપેલી નથી તોડવાની, તો કયા કારણોથી એને તોડ્યો અને કઈ બાબતે તોડ્યો હવેડો એમ અમારે એ જ જાણવું છે। અને જેણે તોડ્યો છે ને એને કાયદેસરની કાર્યવાહી કરવા માટે હિન્દુ સંગઠન, ભગવા આર્મી સંગઠન, ગૌ પ્રેમી સંગઠન તત્પર છે।